हाय फ्रेंड्स, वेलकम माय चैनल सौ स्टाइल। चलो આપણે બ્લાઉઝનું સ્ટિચિંગ શીખીએ। ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝનું કટિંગ મેં લાઈવ બતાવેલું છે, જે અસ્તર વગરનું બ્લાઉઝ છે। તો આપણે આજે એનું સ્ટિચિંગ શીખવાનું છે। તો ચાલો આપણે પહેલાં આગળના ભાગને અને પ્રિન્સેસ કટની કટોરીને આપણે કેવી રીતે જોઈન્ટ કરવી તે પહેલાં આપણે જોઈ લઈએ। ફ્રેન્ડ્સ, આવી રીતે આગળનો ભાગ રાખી અને एकदम करेक्ट एकदम परफेक्ट माप लई અને પછી પલટાવી અને પછી સિલાઈ મારવાની। તો આપણે જોઈ લઈએ કે કેવી રીતે આપણે એને જોઈન્ટ કરવાનો છે। તો ફ્રેન્ડ્સ, આવી રીતે રાખવાનું ઉપરથી ને એક ખાસ ધ્યાન રાખવાનું કે કાપડ ખેંચવાનું નથી। આવી રીતે ઉપર રાખી અને સિલાઈ મારી દેવાની। હવે આપણે એની ઉપરના ભાગમાં પણ સિલાઈ મારશું, જેથી એકદમ ફિનિશિંગ બેસી જાય। તો હવે આપણે ઉપરના ભાગમાં સિલાઈ મારી દઈશું। તો આપણે ઉપરના ભાગમાં સિલાઈ મરાઈ ગઈ છે। જોયું ફ્રેન્ડ્સ, પફ કેવી રીતે બન્યો છે, એકદમ આપણો પફ બેસી ગયો છે। તો આવી જ રીતે આપણે બીજી સાઈડમાં પણ એવી જ રીતે સિલાઈ મારવાની છે। આગળનો ભાગ બે કાપડ એક સરખા રાખીને સિલાઈ મારવાની છે। અડધો ઇંચનું માપ રાખી અને સિલાઈ મારવાની છે, અને કાપડ એક પણ ખેંચવાનું નથી, ના આગળનું ના પાછળનું। ફ્રેન્ડ્સ, આનો મેં કટિંગને માપનો વિડીયો મેં લાઈવ બતાવેલો છે, તો તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો કે કેવી રીતે મેં એનું કટિંગ કરેલું છે। તો આ બ્લાઉઝનું કટિંગ અને માપ એનું પરફેક્ટ કેવી રીતે લેવું તેનો વિડીયો મેં લાઈવ બતાવેલો છે, તો મારી ચેનલ ઉપર વિઝિટ લઈ અને તમે જોઈ શકો છો। હવે આપણે એને પણ આપણે ઉપર સિલાઈ મારી દેવાની છે। હવે આપણે આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એને ગળાને પટ્ટી મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, આને પટ્ટી કેવી રીતે મૂકવી એ પણ તમે જોઈ લેજો। કારણ કે પટ્ટીને ગોળ રાઉન્ડમાં મારવાની હોય છે ને, એને ગોળ રાઉન્ડનો જે શેપ આવે છે ત્યાંથી આપણે એને ચીપટી લેવી પડે છે। બે ત્રણ ચીપટી લઈ લો એટલે એકદમ પરફેક્ટ ફિનિશિંગ આવી જાય છે। તો આવી રીતે તમે પણ જ્યાંથી ગોળ રાઉન્ડનો શેપ ચાલુ થાય છે ત્યાંથી ચીપટી લઈ અને તમે પટ્ટી મૂકી શકો છો। હવે આપણે ઉપરથી બીજી સિલાઈ પણ મારશું પટ્ટી ઉપરથી। અને હવે આપણે પલટાવીને પછી સિલાઈ મારશું, એટલે આપણા ગળાનો એકદમ શેપ આવી જાય છે અને પટ્ટી પણ એકદમ બેસી જાય છે। તો હવે ઉપરથી સિલાઈ મારી દઈશું। હવે બીજી સિલાઈ મારી દઈશું। જોયું ફ્રેન્ડ્સ, આપણા ગળાનો એકદમ પરફેક્ટ ફિનિશિંગ બેસી ગયું છે અને પટ્ટી પણ પરફેક્ટ બેસી ગઈ છે। તો આવી રીતે બધી બાજુ તમે પટ્ટી મૂકી શકો છો। પાછળના ગળાને પણ એવી રીતે જ મેં પટ્ટી મૂકી અને કરી દીધું છે। તો હવે આપણે શોલ્ડરથી જોઈન્ટ કરી લઈશું બે ભાગ, કારણ કે પાછળના ભાગને આપણે પટ્ટી મૂકીને જોઈન્ટ કરી દીધું। જેમ આગળ મૂકી પટ્ટી એવી જ ટાઈપની પટ્ટી પાછળ મૂકવાની છે ફ્રેન્ડ્સ। હવે આપણે શોલ્ડરથી જોઈન્ટ પહેલાં કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ્સ, તમારી એક લાઈક
અમને હોંસલો આપે છે નવા નવા વિડીયો બનાવવામાં, ને તમને ઘણું બધું શીખવા પણ મળે છે. તો ફ્રેન્ડ્સ, લાઈક પણ કરજો અને શેર પણ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. તો આપણે 2 ભાગ જોઈન્ટ કરી દીધા છે. હવે આપણે બાજુ જોડવાનું છે, તો બાજુ પણ આપણે શોલ્ડરથી જ જોડવાનું છે. બાજુને 2 ભાગ એક સરખા કરીને શોલ્ડરને જ્યાં આપણે સિલાઈ મારી છે ત્યાંથી જ આપણે જોઈન્ટ કરવાનું છે, જેથી એકદમ પરફેક્ટ બેસી જાય છે. તો ફ્રેન્ડ્સ, બાજુ હંમેશા વચ્ચેથી જોઈન્ટ કરજો. બાજુ આપણે વચ્ચેથી આગળ જોઈન્ટ કર્યું, હવે પાછળ જોઈન્ટ કરીએ છીએ. 2 બાજુ આપણે સિલાઈ મારી દઈએ. તો હવે આપણે 2 ભાગ ભેળા કરીને સિલાઈ મારી દઈશું, કારણ કે બાજુ આપણી જોઈન્ટ થઈ ગઈ છે. અને આપણે 2 ઇંચ જે સિલાઈ માર્જન લીધું હતું એની ઉપર પણ સિલાઈ મારી દઈએ આપણે 2 ઇંચ રાખીને, એટલે આપણું પરફેક્ટ માર્ક બેસી જાય. ચાલો જોઈ લઈએ આપણું બ્લાઉઝ કેવું બન્યું છે. જોઈએ ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝમાં મેં અસ્તર પણ નથી નાખ્યું. તો આપણું બ્લાઉઝ તૈયાર છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.